જેતપુર શહેરના એમજી રોડની હાલત જોઈ લો. ઉભરાતી ગટરો, ગંધાતા પાણી, વેપારીઓ, ગ્રાહકો અને રાહદારીઓ હેરાન પરેશાન. આવી હાલત રોડ બનાવ્યો તે પહેલાની છે તો આવા રોડ આશરે 7 વર્ષમાં 3 થી 4 વખત બનાવવાનો ફાયદો શું? તે અહીંના દુકાનદાર તથા રાહદારીઓનું કહેવું છે. અને પ્રજાના ટેક્સના રૂપિયાનો ગેરઉપયોગ થાય છે તેવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. બીજી વાત, એમજી રોડ ઉપર જે ખુલ્લી ગટર હતી તે પણ બંધ કરી દેવામાં આવી છે. તો ગટર બંધ થવાથી પાણીનો નિકાલ ભૂગર્ભમાં કરવામાં આવ્યો છે. ત્યારે ચોમાસામાં આ બધું પાણી વધુ રોડ ઉપર વહેવાનું છે અને ગટર ઉભરાવાની શક્યતા એમજી રોડ ઉપર કાયમી રહેવાની છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. રિપોર્ટર યુનુસ ગોરી, જેતપુર. વેપારી બહુ નારાજ છે બધા. આનો કંઈક રસ્તો કરી દો સમજા. અને આ કરે નગરપાલિકા તો સતત સારું છે. નકર અમારે પછી હવે આંદોલનના માર્ગે જવું જોઈએ. તમારે શું તકલીફ છે? અમે એને દુકાને કઈ ધંધો જ નથી કરી શકતા. અમે 12-15 હજાર રૂપિયા ભાડા ભરી છીએ, કોઈ ગ્રાહક જ નથી આવતો પાણીની હિસાબે. હાવ નવરા બેઠા છે 1 મહિના થયા. શેનું પાણી છે? આ પાણી ગટરનું. ભૂગર ગટર કરી છે, પણ ભૂગર ગટર ક્યાં છે? રોડ ઉપર કરી છે એવું લાગે છે. કયો રોડ છે? આ એમજી રોડ. એમજી રોડ ઉપરથી તમામ પાણી લાદી રોડ ઉપર આવે છે. લાદી રોડ મિત્ર મંડળ તરીકે અહીંયા વેપારી મંડળ અહીંયા ભેગું થયું છે. આ તંત્રને 4-5 વખત જાણ કર્યા હોવા છતાંય ભૂગર્ભ ગટરના પાણીનો નિકાલ નથી થયો. જ્યારે પત્રકાર શ્રી અહીંયા આવે છે અને લાઈવ ન્યૂઝ ચાલુ થાય ને એટલે પાછળ એ લોકો આવીને સાફ સફાઈ કર્મચારીઓ આવીને સફાઈ કરવાની ચાલુ કરી દે છે. આવું શું કરવાને? પણ આવું દરરોજે દરરોજ છેલ્લા 5 દિવસ થયા સતત 5 ટાઈમ દિવસમાં પાણી નીકળે રાખે છે. ઘરાક ઊભા રહી શકતા નથી. અને ત્યાર પહેલાં 20 દિવસ જે કમાવાની તક હતી ઉત્તરાયણ દરમિયાન, એ તક તો ગુમાવી ચૂક્યા છે. 15 દિવસમાં રોડ બનાવવાની વાત હતી, એ વાત 25 દિવસે પહોંચી. ત્યાર પછી સતત 5 દિવસથી આ ભૂગર્ભ ગટરના પાણીનો પ્રશ્ન છે. ફોન સ્વિચ ઓફ આવે છે, કોઈ સાથ સહકાર નથી. એવું કહેવામાં આવે છે કે પ્રજા માટે કામ કરીએ છીએ, પણ પ્રજાલક્ષી કામ થતું નથી. અત્યારે આ છેલ્લે જે રોડનો પ્રશ્ન હતો એમાં કેટલા દિવસ કીધા હતા અને કેટલા દિવસ કર્યા? રોડનો જે પ્રશ્ન હતો ત્યારે વેપારી સંગઠન પાસે લખાવેલું હતું કે ભાઈ અમે 15 દિવસમાં તમને થોડી હાલાકી પડે પણ રોડ બનાવી આપશું. એ આઈ થિંક 1 જાન્યુઆરી આસપાસ સ્ટાર્ટ થયેલો રોડ 20-21 તારીખ સુધી ચાલેલો. એટલે 14 જાન્યુઆરીની જે કમાવાની તક હતી, જે 15 હજાર ભાડા દઈને જે સિઝનલ બિઝનેસ કરતા હોય એ લોકોની તો કમાવાની તક ગઈ જ છે. આ ઉપરાંત અહીંયા જે ફ્રૂટ માર્કેટ છે એ એસોસિએશનના મિત્ર મંડળ બી અહીંયા ઊભા છે, વેપારી લોકો, કે જે લોકોને હરાજી કરવામાં એટલી તકલીફ પડતી 20-25 દિવસથી એ લોકો ધંધા રોજગાર વગરના બેઠા છે. જેના થ્રુ આખું જેતપુર ફ્રૂટ માર્કેટ ચાલે છે, એ લોકોએ બંધ કરીને બેસવું પડ્યું છે. તો આ દરરોજના 1000 રૂપિયા લેખે ગણો તો એ 20,000ની આવક ગઈ. એની બદલે એ વેપારીઓ સાથે મળીને રોડ બનાવી લીધો હોત ને તોય બની જાત એ પૈસામાં.